રાધે રાધે. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો એ દિનો મેં બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. આ સ્કૂલ બ્લોગ બનાવવાનો છે કારણ કે અમારે મેળામાં જવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ બધા હારે આવે છો અમારા હારે. અને રિયાંશભાઈ જો ઉત્સવ મામાની ગાડીમાં બેઠી ગયો છે અને પછી અમે આવી ગયા છે મેળામાં. અને આ જો બહારનો ગેટ છે કેટલો મસ્ત છે, સરસ છે ને. તો પછી અમે બધા આવ્યા હતા મેળો કરવા. અને આ જો ટ્રાફિક જો રવિવાર છે ને એટલે હોય ને, હજી તો પણ અંધારું થવાની વાર છે, એટલે બધા માણસો આવતા હોય. રાતનો મેળો કરવાની વધારે મજા આવે. અને આ જંગલ થીમવાળો કાંક મેળો છે, તો અમે અંદર એન્ટ્રી કરી તો જો આવું બધું છે. સારું છે હો બધું જોવાનું. અંદર એન્ટ્રી કરીને ત્યાં જ તે મજા આવી ગઈ. અને આવું બધું જોવાનું છે. અને અમે બધા જો વિડીયો ઉતારતા આવી છે ઘણું બધું માણસો. અને આ બે જો થાકી ગયા ને ત્યાં બે ગયા છે હેઠા. અને પછી મેં કીધું થોડુંક મારું તો શૂટ કરી દો. પછી ગૌતમે મારું શૂટ કરી દીધું. પછી આગળ આવેલા થોડાક ત્યાં જો આ કાંક કહેવાય શું કહેવાય શ્યામ મુરુગ એવું કંઈક નામ છે આનું. અને આ બધા જો અમે આ જોવા ઊભા રહી ગયા છે એવી ને. રિયાંશભાઈને બહુ મજા આવે છે આમ જો એ નાન્યાને ઊભો છે. અને પછી આગળ આવ્યા ને ત્યાં જો અજગર કહેવાય તેરું લાલ કલરનો આ બીજો છે જો. એવી રીતે લાઈનમાં આગળ હાલતા ગયા અને બધું જોતા ગયા. અને આ બધું માણસ જો લાઈન કરી છે જોવા હાટું. તો બધાને એક એકને જોવાનું હોય, એક પછી એક બધું જોતા ગયા. આ જો ધીમે ધીમે હાલે છે. અને પછી આ જો કાંક નામે ન આવડે આપણને. અને આને કહેવાય ગીરગીટ. કલર બદલે ને રંગ બદલે એ. અને પછી જો કટલેરીના સ્ટોલ છે બધાય. અને અમે હવે ફાઇનલી મેળાની અંદર આવી ગયા છે એવી બધું જોતા. અને આ બધાય જો સગડોળ જોવે છે એમ કે અમારે સગડોળમાં બેહવું છે. મેં કીધું ઘડી ગીરો થોડુંક ફોટોશૂટ કરવા દો, વિડીયો ઉતારવા દો. અને આ નાના છોકરા જો પાણીમાં રાવડ કરે છે. પછી એમાં રિયાંશ કે મારે ઓલી નાની ગાડીમાં બેહવું છે. અને પછી જો આ નવું કાંઈક રાઈડ્યું હોય, આપણને આવું નામે ન આવડે. રાઈડ્યુંમાં જો બધાએ મને તો બહુ બીક લાગે આવી બધી રાઈડ્યુંમાં. ખાલી જોવાની તે મજા આવે, બીક તો લાગે જ તેને. પડી ગયું હોય શું કરવાનું. પછી હું જો આ બધું જોતી ને માણાય તે ઘણું છે હો. અને મેળો સારો છે મસ્ત મજાનો. જો હેઠું આવ્યું ધીમે ધીમે. પછી આ બધું નાના છોકરા માટે છે બધું. અને મારો રિયાંશ તો જો ગાડીમાં બેહારી દીધો ફાઇનલી. અને અમે મેળામાં આવ્યા તો આવડા આ પણ મેળામાં હતા. મારા જેઠાણીને એ પણ મેળો કરવા આવ્યા છે બધાય હો, ફેમિલી ફૂલ ફેમિલી સાથે. તો અમને મજા આવી, એમને મજા આવી. જાનકીની એમ કે મારે હવે બ્રેક ડાન્સમાં બેહવા જવું છે. તો એવડા બ્રેક ડાન્સમાં બેહવા ગયા. અમે જો નાસ્તાના સ્ટોલ છે ત્યાં કાંક લઈ આવી. આ બધા જો જે થાકી ગયા હોય ને બધા બે ગયા છે. ઘણા બધા સ્ટોલ છે નાસ્તાના બધા. ના જો ચૂક ગાડી અમારે પણ રિયાંશને બેહારવાનો છે, તો અમારે પણ હમણાં જવાનું છે. ને આવડા જો ઉપરા હો બ્રેક ડાન્સમાં બેહવા. અને આ જો હુડી ઊંચી થાય છે જો, દેખાડી તમને બધાને જો કેટલી બધી ઊંચી થાય. પછી રિયાંશ માટે પોપકોર્ન લઈ આવ્યા છે ગૌતમ. રિયાંશભાઈ ખાવા મળ્યા છે. અને ઉત્સવ એમ કહે છે તું મને થોડોક ઉતાર બ્રેક ડાન્સમાં. પછી એને ઉતાર્યો. અને પછી અમે હાલ્યા ગયા રેલગાડીમાં બેહવા, ચૂક ગાડીમાં. રિયાંશ હાટું થઈને અમારે પણ બેહવું પડે. એને મજા આવે ને અમને મજા આવે. તો અમે ત્રણેય બેસી ગયા છે એવી ચૂક ગાડીમાં. ગૌતમ કે તમે બધા મેળામાં જાઓ ત્યારે બેહો છો ચૂક ગાડીમાં? અમે તો અમારે રિયાંશ હાટું થઈને બેહવું પડે હો. બેઠા છે એવી અમે જુઓ તે બેઠા, આગળ ન બેઠા. અને પછી જો અમે પાછા બ્રેક ડાન્સમાં હવે અમારો વારો આવી ગયો. અમે બ્રેક ડાન્સમાં બેહવા આવ્યા. અને પછી મને તો થોડીક બીક લાગતી હતી ને થોડીક મજા આવતી હતી એવું છું. પછી બીકે લાગે ને મજા આવે શું કરવું. કાં બહુ વજતે ઓલું આમ ફેરવતા હતા વધારે. અને આમ ઉલટી જેવું પણ થતું, ચક્કર આવતા થોડાક. પછી અમે નીચે આવી ગયા. અને આવીને તરત જો આવડા બધા ગુલ્ફી ખાવા મળ્યા. મેં કીધું મને ચક્કર આવે છે, મારે કાંઈ નથી ખાવું. તે હું તો શાંતિથી બેઠી હતી રિયાંશને લઈને. અને આવડા બધા જો ગુલ્ફી ખાવાની મજા લેશે. મેં કીધું મારે ગુલ્ફી નથી ખાવી, પણ મારી હાટું મકાઈની ભેળ પણ લઈ આવો. તો લઈ આવ્યા ભેળ. ને પછી ગૌતમ લઈ આવ્યા છે ઢોકળા. અને પછી અમે જો આ બધું જોતા આગળ હાલ્યા જાવી સેવી. આ જો ટી શર્ટ ને એવું બધું છે. અને આ સ્ટોલ પણ હોય બીજા બધા, પણ નકરા કાંઈ ખાવાના સ્ટોલ હોય એવું નહીં, બધા સ્ટોલ હોય. અને પછી આ બધું જોતા. તો સારું હાલો, તમને અમારો બ્લોગ ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ચેનલમાં નવા આવે સબસ્ક્રાઈબ કરી દેજો.